ગણિત ધોરણ 7 સ્વાધ્યાય 2.4 દાખલા નંબર પહેલો શોધો। એમાં અહીંયા છે 0.2 ગુણાકારમાં 6। 0.2 ગુણાકારમાં કેટલા કર્યા છે 6। તો આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ કે 6 2 12, એટલે અહીંયા જમણી બાજુથી પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો આપણે અહીંયા જવાબમાં પણ એ જમણી બાજુથી પોઈન્ટ પછી એક સંખ્યા લખી અને જવાબ લખી નાખવાનો। બીજી રીત છે 2ના છેદમાં ખાલી 2 લખી અને 2ના છેદમાં પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય ને એટલા 0 કરવાના। અગર પોઈન્ટ પછી એક જ સંખ્યા હોય તો 10 કરવાના, પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો 100 કરવાના, પોઈન્ટ પછી 3 સંખ્યા હોય તો 1000 કરવાના। એવી રીતના 2ના છેદમાં 10 ગુણાકારમાં 6। હવે 6 2 કેટલા થાય 12। 12ના છેદમાં 10 લખ્યા। અહીંયા 1 0 છે એટલે જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ લખવાનો, બરાબર। એવી રીતના અહીં બીજો દાખલો છે 8.8 ગુણાકારમાં 4.6। હવે અહીંયા કરવાનો 8 ગુણાકારમાં 4.6 પોઈન્ટ કાઢી નાખવાનો, એટલે અહીંયા થઈ ગયા 46। 46ના છેદમાં 10, બરાબર। હવે 46 ગુણાકારમાં આપણે 8 કર્યા એટલે આપણને જવાબ આવ્યો 369। હા, હવે 368 આવ્યા। 368ના છેદમાં આપણે લખ્યા છે 10। કેટલા લખ્યા છે 368ના છેદમાં 10। નીચે કેટલા છે 10 છે એટલે કેટલા 0 છે 1 0 છે, એટલે જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ આવશે। જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે જવાબ શું આવશે 36.8। હવે ત્રીજો દાખલો છે એમાં 2.71 ગુણાકારમાં 5। 2.71 એટલે પોઈન્ટ કાઢી નાખવાનો એટલે થઈ ગયા 271 ગુણાકારમાં 5। 271 ગુણાકારમાં આપણે 5 કર્યા એટલે આપણને જવાબ આવ્યો છે 1355। હવે અહીંયા ઉપર 1355 લખ્યા અને નીચે લખ્યા છે 100। હવે નીચે 100 છે એટલે કેટલા 0 છે 2 0 છે, તો 2 0 હોય તો 2 સંખ્યા પછી પોઈન્ટ આવે, પણ કઈ સાઈડથી જમણી સાઈડથી। જમણી સાઈડથી 2 સંખ્યા પછી પોઈન્ટ આવે એટલે અહીંયા આવે છે 13.55। ચોથો દાખલો છે 20.1 પોઈન્ટ કાઢી નાખવાનો એટલે અહીંયા થઈ ગયા 201 ગુણાકારમાં કરવાના 4 અને છેદમાં લખવાના છે 10, કેમ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક સંખ્યા છે, પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે આપણે છેદમાં 10 લખ્યા છે। હવે અહીંયા 201 ગુણાકારમાં 4 કર્યા એટલે આપણને જવાબ મળે છે 804। 804 કર્યા છે, 804ના છેદમાં કેટલા લખ્યા છે 10। 201 અને 4નો ગુણાકાર કર્યો એટલે આપણને મળ્યા છે 804। 804ના છેદમાં આપણે લખ્યા છે 10। હવે અહીંયા છેદમાં 10 છે એટલે એક જ 0 છે, તો જમણી બાજુથી એક સંખ્યા પછી આપણને પોઈન્ટ મળશે એટલે જવાબ આવે છે 80.4। બરાબર, ક્લિયર। હવે એના પછીનો દાખલો છે 2.2 ગુણાકારમાં 0.86। 2 ગુણાકારમાં 0.86 એટલે 2 ગુણાકારમાં 86ના છેદમાં 100। હવે 86 ગુણાકારમાં 2 કરીએ એટલે 6 2 12નો પકડો વધી પડી 1 8 2 16 ને 1 17, બરાબર। એટલે કેટલા આવ્યા 172। 172 ભાગાકારમાં 100। હવે ક્યાં આવશે પોઈન્ટ 1.72। શું કામ ને બે સંખ્યા 2 0 છે એટલે સંખ્યા પછી જમણી સાઈડથી 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે। ક્વેશ્ચન નંબર 2 લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે, બરાબર। હવે એમાં લંબચોરસનું ક્ષેત્રફળ શું હોય લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, તો આપણે લખશું L ગુણાકારમાં B। લંબાઈ એટલે L અને પહોળાઈ એટલે B। લંબાઈ કેટલી આપેલી છે 5.7 ગુણાકારમાં 3। હવે 5.7 એટલે આપણે પોઈન્ટ દૂર કરી નાખ્યો તો લખ્યા છે 57 અને છેદમાં લખી નાખ્યા છે 10 ગુણાકારમાં 3। 57 ગુણાકારમાં 3 કર્યા એટલે આપણને મળે છે 171। 171ના છેદમાં 10 લખ્યા। હવે છેદમાં 10 છે એટલે છેદમાં 1 0 છે, તો જમણી બાજુથી એક સંખ્યા પછી આપણે પોઈન્ટ આવશે એટલે 17.1। જવાબ કેટલો આવે છે 17.1।